નાર્કોટિક્સ બ્યુરોની ટીમે પાલનપુરમાંથી પ્રતિબંધિત દવાઓ જપ્ત કરી છે, જેમાં કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોની ટીમે 1 કરોડ જથ્થો જપ્ત કર્યો છે. તેમાં 2800 કોડીનની બોટલો, 26,000 ટ્રામાડોલના ઇન્જેક્શન કબજે કર્યા છે. અગાઉ એનડી ફાર્માસ્યુટિકલ કંપનીના માલિકની ધરપકડ કરાઈ હતી, જેમાં પાલનપુરમાં ગોડાઉનમાં જથ્થો હોવાનું કબૂલ્યું હતું. નાર્કોટિક્સ બ્યુરોની ટીમે પાલનપુરમાંથી પ્રતિબંધિત દવાઓ જપ્ત કરી, જેમાં કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરોની ટીમે 1 કરોડનો જથ્થો જપ્ત કર્યો છે. તેમાં 2800 કોડીનની બોટલો, 26,000 ટ્રામાડોલના ઇન્જેક્શન કબજે કર્યા છે. અગાઉ એનડી ફાર્માસ્યુટિકલ કંપનીના માલિકની ધરપકડ કરાઈ હતી, ત્યાં પાલનપુરમાં ગોડાઉનમાં જથ્થો હોવાનું કબૂલ્યું હતું. ધાનેરા અને થરાદ વિસ્તારમાં રેડ કરી 2 આરોપીઓને પકડી પાડ્યા હતા તથા આરોપીઓ ગેરકાયદેસર દવાઓ બનાવતા હતા, તેથી કેન્દ્રીય બ્યુરોની ટીમે મુદ્દામાલ જપ્ત કરી પાલનપુર પોલીસને સોંપ્યો છે. આ દંપતી એનડી ફાર્માસ્યુટિકલના માલિક છે. રિમાન્ડ દરમિયાન આરોપી દંપતીએ તેમનું ગોડાઉન પાલનપુરમાં પણ હોવાની કબૂલાત કરી હતી, જેના પગલે નાર્કોટિક્સની ટીમે પાલનપુરમાં ધામા નાખ્યા હતા. મોડી રાત્રે નાર્કોટિક્સની ટીમ પાલનપુરના ગોડાઉનમાં ઝડપી પાડ્યું હતું અને ત્યાંથી મોટા પ્રમાણમાં પ્રતિબંધિત દવાઓનો જથ્થો કબજે કર્યો હતો. पालनपुर में पहुंचे तो जो ढोगरी रोड के पे जो है उनका एक गोदाम मिला है और उस गोदाम के अंदर से अंदाजन जो है वो 2872 जो है वो कोडीन की बोतलें हैं और 26,230 ट्रामाडोल के इंजेक्शन व टैबलेट दोनों चीज़ें हैं. उसके साथ में एक नाइट्रोजापाम है जो भारी मात्रा में मिली है, तकरीबन 1,81,690 टैबलेट वो मिली हैं और उसके अलावा क्लोनाजापाम मिली हैं 16,620. उसके अलावा लोराजापाम 2,030 टैबलेट और अल्फ्राजोलम जो है वो तकरीबन 2,000 टैबलेट के आसपास की रिकवरी हुई है, जो कुल मिला के 37 कार्टून के आसपास जो है वो अवैध एनडीपीएस दवाइयों के रिकवर किए हैं. નાર્કોટિક્સ બ્યુરોની ટીમે 2800 કોડીનની બોટલો, 26,000 ટ્રામાડોલના ઇન્જેક્શન અને પ્રતિબંધિત દવાઓ માર્કેટમાં ઘૂસે તે પહેલા જ નાર્કોટિક્સની ટીમે મોટું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું છે. નાર્કોટિક્સની ટીમે તપાસ પ્રતિબંધિત દવાઓના મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ માટે પાલનપુર પોલીસને સોંપી દીધો છે. પોલીસે હવે દવાનો ઉપયોગ ક્યાં થવાનો હતો અને નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.